જામનગર જિલ્લાના સિટી સી વિસ્તારની અંદર ગઈ તારીખ 19 થી 22ની વચ્ચે કોઈપણ સમયે ઘરફોડ ચોરી થયાની હકીકત રણછોડભાઈ રામજીભાઈ સોનગરા દ્વારા સિટી સી પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલ. વિગત જોતા તેના મકાનના દરવાજો તોડી અને ચોરી કરેલાની હકીકત અને સાથે સાથે તેને સોનાના દાગીના ચોરી થયેલાની હકીકત આપતા તે ગુનો દાખલ કરવામાં આવેલ. જે અનુસંધાને લોકલ એલસીબી ટીમ દ્વારા, એસઓજી દ્વારા અને લોકલ પોલીસ દ્વારા તપાસની આરંભ કરેલ. અલગ અલગ દિશામાં તપાસ કરતા જેમાં કમાન્ડ કંટ્રોલ રૂમમાંથી સીસીટીવી ફૂટેજ આધારે એની લિંકઅપ મેળવી તપાસ કરતા શંકાસ્પદ ઈસમ જણાયેલ. જે અનુસંધાને રિક્ષાવાળા ઈસમ છે ચોથાભાઈ પૂંજાભાઈ પરમાર, મૂળ રહેવાસી છે મહુવા ભાવનગરના, પણ હાલ તેઓ રહે છે અત્યારે મુરલી પેટ્રોલ પંપ ઘઉંના ગોડાઉનની પાછળ હેમંતભાઈ આહિરની ઓરડીની અંદર રહે છે. આ વ્યક્તિને ઇન્ટ્રોગેટ કરતા તેની પાસેથી સોનાના દાગીના 6 તોલા જેટલા, હાલની કિંમત જોતા 4.25 લાખ રૂપિયા અને એની પોતાની પાસેથી રિક્ષા મળી કુલ 5.25 લાખનો મુદ્દામાં રિકવર કરવામાં આવેલ છે અને હાલ તપાસ સિટી સી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહેલ છે.